આગળ નજર કરીએ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોડાસાની મુલાકાતે આવે તે પહેલા સરકારી તંત્રમાં ધમધમાટ વધ્યો છે અને શનિવારે જિલ્લાની તમામ આંગણવાડી અને પ્રાથમિક શાળાના બાળકોને તિથિ ભોજનનો લાભ મળ્યો હતો। શનિવારે અરવલ્લી જિલ્લાની 1124 પ્રાથમિક શાળાના 1.25 લાખ બાળકોને 1124 દાતાઓ દ્વારા ભોજન કરાવવામાં આવ્યું છે, તો 1448 આંગણવાડીઓના 84,000 ભૂલકાઓને પણ 1448 દાતાઓ દ્વારા તિથિ ભોજન આપવામાં આવ્યું છે। આમ એક જ દિવસમાં કુલ 2,09,000 બાળકોએ તિથિ ભોજનનો લાભ લીધો। આ સિવાય વડાપ્રધાનના આગમનને યાદગાર બનાવવા માટે શનિવારે 3,000 વૃક્ષો રોપવામાં આવ્યા છે, જ્યારે જિલ્લાની 59,000 વિદ્યાર્થીનીઓ દ્વારા દરેક ગામોમાં બેટી બચાવો બેટી પઢાઓના નારા સાથે બેન્ડ બાજાની સુરાવલીઓ વચ્ચે રેલી યોજાઈ। દીકરી નથી સાપનો ભાડો, દીકરી તો છે તુલસીનો ક્યારો। આપણો સમાજ ઘણી પ્રગતિ કરી રહ્યો છે, પરંતુ સાથે સાથે સ્ત્રીઓને પણ સન્માન મળી રહ્યું છે। આજના યુગમાં જે કામ છોકરા કરે છે તે જ કામ છોકરીઓએ કરીને સમાજમાં અનોખું સ્થાન પ્રાપ્ત કર્યું છે। છોકરો હોય કે છોકરી હોય, ભગવાનની ઈચ્છા સમજીને સ્વીકાર કરવો જોઈએ। 30મી તારીખે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ મોડાસા ખાતે અરવલ્લી જિલ્લામાં આવનાર છે। લોકોમાં ખૂબ જ ઉત્સાહ છે અને એમને આવકારવા માટે આજે તમામ ગામડાઓમાં તિથિ ભોજનનું લોકોએ સમૂહ રીતે આયોજન કર્યું છે। 1400 જેટલી પ્રાથમિક શાળાઓમાં 1,22,000ના છાત્રો અને 1400 જેટલી આંગણવાડીઓમાં 80,000 જેટલા બાળકોને ગામના દાતાઓ તરફથી જમાડવામાં આવી રહ્યું છે।